વેલકમ બેક। હવે એક એવી ગેમની વાત જે ગેમ પોલીસ ગેમ્સમાં છે, યુનિવર્સિટી લેવલ પર છે, ખેલ મહાકુંભમાં નથી, જે ગેમમાં સતત મેડલ મળે છે એશિયન લેવલ પર, નેશનલ લેવલ પર, એ ગેમમાં એનઆઈએસ કોચની નિમણૂક રાજ્ય સરકાર કરતી નથી, છતાં પણ મેડલ મળે છે। અને એસોસિએશન તો નથી જ આ ગેમમાં, વુશુ ફાઇટિંગની વાત ચાલી રહી છે, પરંતુ એક વર્ષ પહેલા જ્યારે આ સ્ટેજ પરથી વુશુ ફાઇટિંગમાં એશિયન ચેમ્પિયનશિપમાં મેડલ મળ્યા બાદ શો થયો હતો, અપગ્રેડ થયું છે આ ગેમમાં જે કોર કમિટી છે, પરંતુ હજુ પણ બદલાવ અને ડેવલપમેન્ટ ઈચ્છી રહ્યા છે અને ઘણા બધા સવાલો છે કે આ ગેમ ખેલ મહાકુંભમાં કેમ નહીં અને આ ગેમમાં ગુજરાતમાં એનઆઈએસ કોચ કેમ નહીં। ઇન્ડિવિજ્યુઅલ ગેમ્સનું મહત્વ વધી રહ્યું છે સ્ટેટ લેવલ પર કે ખેલો ઇન્ડિયાના રૂપમાં ભારતના અન્ય શહેરોમાં જે નેશનલ લેવલ પર રમાય છે। કરાટે, બોક્સિંગ, આ તમામ ઇવેન્ટ હાલ ચાલી રહી છે ગુજરાત બહાર, ઘણા બધા ઇવેન્ટ્સમાં ગુજરાતને સફળતાઓ મળતી રહે છે અને હાલ ખેલો ઇન્ડિયામાં જે ઇવેન્ટ ચાલી રહી છે તેમાં જેને ગુજરાતનું નામ રોશન કર્યું છે ગેમ છે વુશુ ફાઇટિંગ, જે ચાઇનીઝ માર્શલ આર્ટ્સ ફોર્મ છે, કિક બોક્સિંગ પણ કહેવાય। અને વર્ષ પહેલા જ ગેમ પ્લાનમાં આ જ અંગે વાત થઈ હતી કે આ ગેમનું ડેવલપમેન્ટ શું છે। આ જ ગેમમાં અંડર 14માં ખેલો ઇન્ડિયામાં 7 મેડલ ગુજરાતને મળ્યા, તેમાંથી 3 મેડલિસ્ટ આપણી સાથે છે જેને મેડલ આ ઇવેન્ટમાં અંડર 14માં જીત્યા છે અને ત્રણેય છે એ ગર્લ્સ કેટેગરીમાં છે। અંડર 14માં બેંગલુરુમાં યોજાઈ હતી આ ગેમ અને આ ત્રણેય મેડલ પાછળ જેનો હાથ છે તે પણ આપણી સાથે છે, જેની મહેનત છે। પહેલી વાત તો કે વુશુ ફાઇટિંગ ગુજરાત માટે એક શબ્દ નવો છે અર્બન એરિયા કે અમુક વિસ્તારોને બાદ કરતા, પરંતુ આ ત્રણેય મેડલ પાછળ એવા વ્યક્તિ અર્ચના પાંડે જે ગુજરાતના પહેલા એનઆઈએસ કોચ છે અને સાથે જ સિનિયર કોચ બદ્રી પાંડે જે ભારતને ઘણી વખત એશિયન મેડલ પણ અપાવી ચૂક્યા છે અને ગુજરાતના સિનિયર કોચ છે। સૌપ્રથમ જઈશું જે પ્રથમ મહિલા એનઆઈએસ કોચ છે ગુજરાતના अर्चना पांडे पासे। अर्चना जी, सीधा ही सवाल, भले अंडर 14 हो लेकिन वुशु का जिस तरह से डेवलपमेंट हो रहा है, एक कोच के तौर पे आप कैसे देख रहे हो आने वाले समय में? आने वाले समय में सर गुजरात का आगे लेवल ले जाना चाहती हूँ मैं, गर्ल्स के लिए, बॉयज़ के लिए भी। क्या क्या चुनौतियाँ है गर्ल्स के लिए और बेसिक लेवल पे? भले ही अहमदाबाद है लेकिन एज अ कोच आपको क्या लगता है, क्या क्या एक कोच के तौर पे भी और एक खिलाड़ी के तौर पे भी? कोच के सर पे प्रैक्टिस करवाना पड़ता है बच्चों को, ज़रूरी होता है, बच्चे उतना ही प्रैक्टिस करते हैं साथ में। और इतनी फैसिलिटीज मिलती है, इतना मोटिवेशन मिलता है? मोटिवेशन देना पड़ता है सर बच्चों को स्कूल से, डिवाइन लाइफ स्कूल से। और कितना समय लगता है अपार्ट फ्रॉम स्टडी? और पेरेंट्स भी क्या, ये फॉर्म नया है तो उसका क्या रिएक्शन रहता है इस गेम प्रति? सपोर्ट करते हैं सर, प्रिंसिपल वे में भी, इसलिए मेजरमेंट भी होता है। તો સપોર્ટ ઘણો બધો જરૂરી છે અને એ જ સપોર્ટના હિસાબથી જે મેડલ આવ્યા છે, સપોર્ટ પણ પરિવારનો છે। આપણી સાથે ત્રણેય જે ગર્લ્સ મેડલિસ્ટ છે, 7માંથી 3 જે ગુજરાતને મળ્યા છે તે આપણી સાથે છે। ખેલો ઇન્ડિયામાં પ્રથમ વખત બિંદાસ કેવું લાગી રહ્યું છે? કેમ કે નેશનલ લેવલ પર, અહીંના લેવલથી નેશનલ લેવલ પર ફેસિલિટી અલગ હશે, અનુભવ કેવો રહ્યો બેંગ્લોરમાં? અનુભવ સારો રહ્યો, ત્યાં ખૂબ જ મજા આવી અને ત્યાં રમવાની એટલી બધી ફેસિલિટી, ત્યાં રમવા માટે જવું એ ખૂબ જ મહત્ત્વનું હતું અમારા માટે, કેમ કે અમે પહેલી વખત પેરેન્ટ્સે પહેલી વખત અમને બીજી જગ્યાએ મોકલ્યા છે રમવા માટે। અને કોચિંગ વાઇઝ પણ અત્યાર સુધી કોચિંગ કરતા, મહેનત કરતા, હવે તેના હિસાબથી આગળ શું વિચારો છો નવી ઇવેન્ટ્સની તૈયારીઓ માટે? નવી ઇવેન્ટ્સની તૈયારીઓ માટે આગળ વધવા મારે સપોર્ટ જોઈએ છે, પેરેન્ટ્સનો, ટીચર્સનો, બધાનો સપોર્ટ જોઈએ કે હું આગળ આનાથી બી વધારે ગોલ્ડ મેડલ લાવી શકું। તો ગોલ્ડ મેડલ આના આમ પણ નેક્સ્ટ લેવલ પર દરેક પ્લેયર જવા માંગતો હોય છે, શું તૈયારીઓ ખાસ છે? અનુભવ સારો રહ્યો નેશનલ લેવલ પર? કઈ પ્રકારની ફેસિલિટીઝ હતી જે તમારા માટે નવો અનુભવ રહ્યો? ત્યાં ખૂબ જ સારી ફેસિલિટી અને અનુભવ બી સારો રહ્યો। અને અનુભવ ઘણો જરૂરી હોય છે અને સાથે જ પેરેન્ટ્સે ગાઈડ કર્યા હતા? કોને કહ્યું આ ગેમમાં જવા માટે કે ખુદે વિચાર્યું, સર હતા, સ્કૂલ તરફથી એપ્રિશિએશન મળ્યું, સપોર્ટ મળ્યો કે આ ગેમ રમો? કેટલા સમયથી તમે આ ગેમમાં છો? આના માટે અમારે બદ્રી સરે કીધું હતું અને એમને કીધું તમારે આવવું હોય તો આવો અને હું તો તમને લઈ જવાનો જ છું એમ કીધું હતું એમને। અને કેટલા સમયથી તમે વુશુ ફાઇટ કરો છો? એક જ વર્ષ, હજી એક જ વાર ગયા છે અમે।
કેટલા વર્ષથી કરો છો? હજી મહિનો જ થયો છે. એક મહિનામાં તૈયારીઓ ખાસ છે, કેમ કે 1 મહિનો કે 6 મહિના કે વર્ષ એપ્રોચ જરૂરી છે, જે એપ્રોચ કદાચ અત્યારે ગુજરાતમાં દેખાઈ રહ્યો છે. આપણે સિનિયર કોચ છે જે ગુજરાતના, અગાઉ પણ જીએસટીવી સાથે વાત કરી ચૂક્યા છે જ્યારે એશિયન ચેમ્પિયનશિપમાં મેડલ આવ્યા, અમદાવાદને મેડલ આવ્યા, ગુજરાતને મેડલ આવ્યા. બદ્રી પાંડે આપણી સાથે છે. બદ્રીજી, તમે પણ એનઆઈએસ કોચ છો, તાઇચીમાં ગોલ્ડ છે, અને બીજી વાત કે વુશુના ડેવલપમેન્ટ પાછળ તમારો પણ ઘણો હાથ છે. એક કોચ તરીકે 1 વર્ષ પહેલા મળ્યા, 1 વર્ષ બાદ ગુજરાતમાં વુશુને લઈને શું પરિસ્થિતિ છે? ગુજરાતમાં વુશુની પરિસ્થિતિ સુધારવા માટે મોટો હું તો આભાર જીએસટીવીને માનીશ કે એમણે એક વર્ષ પહેલા જે ઇન્ટરવ્યૂ લીધું હતું, વર્ષ પહેલા જે વર્કઆઉટ એના પર થયું હતું, જે અમારા એસોસિએશન માટે વુશુ માટે જે સાથ સહકાર આપ્યું, તેના લીધે આજે 1 વર્ષ પછી એવી કન્ડિશન છે કે કોર કમિટીથી સ્ટેટ બોડીની કમિટી ચાલે છે. પહેલા માત્ર કોર કમિટી હતી. શું અપગ્રેડેશન આવ્યું? ઘણું બધું અપગ્રેડેશન આવ્યું છે. છોકરાઓ હવે આગળ જઈ રહ્યા છે, મેડલ લાવી રહ્યા છે, દરેક જાતની બેનિફિટ પણ મળી રહી છે. હા, એવું છે કે સરકાર તરફથી અમને થોડીક નિરાશા છે કે જે એનઆઈએસ કોચોની ભરતીઓ જુદી જુદી ગેમોમાં થાય છે, એમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જે સ્ટેટ ગવર્મેન્ટ છે એ વુશુના કોચોની ભરતીઓ નથી કરતી. એ જો ભરતીઓ કરે તો અમારી જે આશા છે, મતલબ જે અમારે જે પરફોર્મ અત્યારે આપી શકે છોકરાઓ જે બ્રાઉન સુધી જ પહોંચ્યા છે, તમે જાણો છો કે આપણા ગુજરાતના અમદાવાદ ઇન્ટરનેશનલ સુધી બી પહોંચ્યા છે. તો 2020માં ઓલિમ્પિક થવાની છે, નેશનલ ગેમ પણ છે, એમાં પણ અમારો સારો પરફોર્મ રહેશે ગુજરાતનો. એટલું સાથ સહકાર મળે તો સારું રહેશે. જીએસટીવીના દર્શકો માટે એક વાત એ કે 1 વર્ષ પહેલા એક્ઝેક્ટ જ્યારે વુશુની માત્ર કોર કમિટી હતી, એસોસિએશન નહોતું, એ સમયે અમદાવાદમાંથી મેડલ હતા, ગુજરાતમાંથી મેડલ હતા, એ પણ એશિયન ચેમ્પિયનશિપ લેવલે. આપણી સાથે બદ્રી સર છે, એ જ વિશે વાત કહીશ જે એનઆઈએસ કોચની વાત કરી. બદ્રીજી, કે કેમ ભરતી નથી થતી? બીજી ગેમ્સમાં થઈ છે ને બીજી વાત એ કે યુનિવર્સિટી લેવલ પર આ ગેમ છે, ખેલ મહાકુંભમાં નથી, પોલીસમાં આ ગેમ છે, તેની પાછળનું કારણ શું છે? એના માટે કારણ તો જે ગવર્મેન્ટ સારી રીતે બતાવી શકે કે જો આ ફર્સ્ટ પ્રાયોરિટી લિસ્ટની ગેમ છે, એ ગ્રેડની ગેમ છે, યુનિવર્સિટીમાં છે, પોલીસ ગેમમાં છે, દરેક જગ્યા ફર્સ્ટ પ્રાયોરિટી તરીકે લેવામાં આવે છે. એશિયન ગેમમાં અમારા 3 થી 4 2006થી અમારા મેડલ આવ્યા છે અમારી ગેમના. પણ ગુજરાતની અંદર તમે જોવા જાઓ તો ગુજરાત ગવર્મેન્ટ ભરતીઓ તો કરે છે આટલા કોચોને, હમણાં પરમાનન્ટ લેવલ ભરતી થઈ, પણ કયા ગેમોની કોચોની ભરતીઓ કરે છે, એમના શું રિઝલ્ટ છે? એબાઉટ અમારા ગેમમાં નેશનલ ઉપર રિઝલ્ટ જોવું તો જો અમારાથી સ્ટેટ લેવલથી ગુજરાતથી જો રિઝલ્ટ જોતો હોય, આ છોકરાઓ ગયા બ્રાઉન સુધી પાછા આવ્યા, પણ જો ગવર્મેન્ટના કોચ હોય, સ્ટેટના ગવર્મેન્ટના કોચ લેવામાં આવે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય, હજી વધારે બેનિફિટ મળી હોય, કોચને મેન્ટલી ઇકોનોમિકલી કોઈ ટેન્શન ના હોય, તો એની જગ્યા બ્રોન્ઝની જગ્યા ગોલ્ડ પણ આવે. અને એટલું જ નથી, પણ ઓલિમ્પિક અને એશિયન ગેમ સુધી બી મારો પોતાનું પ્રશ્ન રહ્યું છે, જો કદાચ એનઆઈએસ કોચ લાખે ગુજરાત ગવર્મેન્ટ તો ઓલિમ્પિક સુધી અને એશિયન ગેમમાં પણ અમારા ગુજરાતના છોકરા મેડલ લાવશે, એ હું શ્યોરિટી આપું છું. અને બીજી વાત એ કે નેશનલ લેવલ પર જે ફેસિલિટીઝ છે એ નથી, સ્ટેટ લેવલ પર શું ખૂટી રહ્યું છે? કેમ કે 1 વર્ષ પહેલા પણ આપણે આ જ વાત સાંભળી હતી કે કદાચ એ એપ્રોચ નથી જે ગુજરાત ગવર્મેન્ટ તરફથી હોવો જોઈએ પર્ટિક્યુલર આ ગેમ માટે. બસ એટલું જ છે કે કાગળમાં જ ખાલી વુશુ લખેલો છે, ઉપર હોદ્દેદારો જે બેઠા છે એ કાગળની જગ્યાએ એક વાર આ ગેમ જોઈ લે એમ કરીને તો આના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એમાં અમે પ્રયત્નો કરી રહ્યા છીએ, જો કેટલા સુધી આગળ વધીએ છીએ. અને જીએસટીવી તો અમે અમારી જોડે છે જ શરૂઆતથી. એ જ પ્રયાસ રહેશે, કેમ કે જે પણ ગેમો આવે છે, જે નવું આવે છે, તો લોકોને પણ જાણવા મળે, ઓહ આમાં ગુજરાતને સિદ્ધિ છે. અને એ જ વાત છે વુશુ. આ વુશુ બોક્સિંગ એક્ઝેક્ટ 1 વર્ષ પહેલા માત્ર કોર કમિટી હતી, એસોસિએશન પણ નહોતું. કેમ કે જે પણ એશિયન ચેમ્પિયનશિપ જીતીને કે મેડલ લઈને પ્લેયર્સ આવ્યા તો એસોસિએશન તરફથી લેટર જોઈએ કે ગુજરાત ગવર્મેન્ટ તરફથી એસોસિએશન માટે કે સહાય માટે. પરંતુ 1 વર્ષ બાદ સ્થિતિ એ છે કે એક કોર કમિટી અપગ્રેડ થઈ છે. આશા રાખીએ કે આ ગેમનું વધારે ડેવલપમેન્ટ થાય અને જે કોર કમિટી અપગ્રેડ થઈ છે તેમાં પણ આગળ વધે, જે નેશનલ લેવલ પર ફેસિલિટીઝ છે, સપોર્ટ છે, તે પણ ગુજરાતમાં અંડર 14 થી મળે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે પ્રવીણ આહિર, જીએસટીવી, અમદાવાદ.